गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે છો ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં ભાખરી બને છે જો કે આમ તો આજ લેટ થઈ ગયું છે 9 વાગી ગયા છે 9 વાગે કેમ મમ્મી ભાખરી આજ બને છે મોડું થઈ ગયું આજ રાતે રીશુ કઈ હુવા દીધા ગાઈસ રિશિવભાઈએ તાવ આવી ગયો એટલે હુવા દેતો નથી હમણાં બે દીતા કોને ખબર છેલ્લા અઠવાડિયા થાય એવું કરે છે કસ પણ આજ થોડુંક વધારે હતું એટલે બધાને જાગવું પડ્યું ને લેટ થઈ ગયું તો જો ભાખરી છે ચા છે ચાલો મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરીએ અને આ બાજુ પપ્પા જો લેટ બ્રેકફાસ્ટમાં હું એમાં એવું હોય એટલે કઈક દાંત આવતા હોય કે બીજું કઈક થતું હોય ને એટલે એ રોગે સમજી ગયા હા હવે એને શું કારણ કે થતું મોઢામાં હાથ નાખ્યા રાખે એટલે દાંત દુખતી હોય આવતું હોય એવું કઈક હોય એટલે એનું નાના છોકરા હું પાછા બોલી ન વાગે ને બોલે એનો ઈલાજ થાય બાકી તો હું છે આ વાતાવરણ એવું થઈ ગયું છે ને એના હિસાબે હશે ચાલો ભાખરીને એવું ખાઈ લઈ પછી રિસીવ છે ને ઉપર ગયો છે ટેરિસ ઉપર ત્યાં જઈને રિસીવભાઈ ઉઠીને સીધા છે ને ટેરિસ ઉપર આવી ગયા છે સ્પીકર પકડી લીધું છે હાથમાં ને આ બાજુ પપ્પા ને આ બાજુ રાધિકા ઉત્તરાયણ કરવા આવી છો એમને ઉત્તરાયણ કરવા આવ્યો ઓલા ઉત્તરાયણ કરવા આવી છો તો જો હું કોઈને બે હવા નથી દેવું પપ્પાને બેને બે હવાનું ઋષિ ફૂગો ક્યાં તો જો ઋષિભાઈ આટો ફૂગો લેતા આવી છે રાધિકા સવારમાં પણ ફૂગાથી બીવે હા બીવા મળ્યો એનું નક્કી નથી શું કરવું નહીં છે ને બપોરના 12 વાગી ગયા છે ને કાલના વ્લોગમાં મેં કીધું હતું કે ભાઈ ઉત્તરાયણ નિમિત્તે સ્પેશિયલ ઊંધિયું બનાવવાનું છે તો ઊંધિયું બનાવવા માટે હું વસ્તુ જોઈ નહીં પેલા આપણે સોનલને પૂછી લઈ હું વસ્તુ જોઈ પેલા તો જા ફ્લાવર તળવા મૂકી દીધું અને વટાણા એ ગરમ પાણીમાં ઉકળવા મૂકી દીધા ઓકે તો જો ફ્લાવર નાખી બાકીનું બધું વટાણા અને આ લોટનું શું બનાવવાનું છે આની આપણે આ ગોળીઓ બનાવશું ઊંધિયાની અંદર જે ગોળીઓ આવે ને એ બનવાની છે લીલું લસણ ચણાનો લોટ ધાણા હળદર અને થોડા ચમચા સોડા નાખશું પોચી થાય અને ચટણી થોડોક ગરમ મસાલો લીંબુ તો ગાઈઝ કોની ઊંધિયાની ગોળીઓ ફેવરિટ છે ઘણા લોકો છે ને મેં જોયું છે ઊંધિયું હોય ને ગોળીઓ ગોતતા જોયા છે તો એવું છે તો અમે તો જો આ રીતના કઈક ઊંધિયું બનાવી છે હવે આમાં કઈ ચેન્જીસ કેવું હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો શું કેવું બધા અલગ અલગ રીતે બનાવતા આપણે આપણી રીતે બનાવી બધાની ઘરની શું કહેવાય રેસીપી અલગ અલગ હોય તો કોમેન્ટ કરજો બાકી જો વેજીટેબલ કટ કરવા મળ્યા છે રાધિકાજી શું છે તે આખી ઊંધિયાની રીલ્સ આપણે ઉતારશું હું વસ્તુ નાખી છે બાકી જો ખમણ આવી ગયા છે ભાઈ બપોરે જોરદાર ડિનર બનવાનું ઓલા લંચ બનવાનું છે રસ ખાવો છે ગળા પકડી જાય હવે હા તને તો રસ ની કમી લાગી હું કાલ મમ્મી ને એમ કેતો તો ઊંધિયું બનાવીશો તો ફ્રૂટ સલાડ ઝીકી નાખો ને હા પણ હવે ટાઈમ નથી થોડીક મજા જેવું નથી મને મમ્મી ને શરદી ફૂલ થઈ ગઈ છે ત્યારે એવું છે એમ ને તો જો આ રીતના બધું બપોરની તૈયારી ચાલુ થાય છે ચાલો ઊંધિયું બનાવ્યા ને ત્યારે બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને આ બાજુ જો મમ્મી છે ને રૂપિયાના સિક્કા ઉપર સિક્કા ભેગા કરે છે જો શું કરવાનું મમ્મી આ સિક્કાઓનું આ પરિતન ચાંદલો છે ત્યાં ખોબો ભરાવાનો હોય ને જમાઈને હા જોયો આપણે હજી આપણે વાર છે ખોબો ભરવાની સરહાવું ભરાવશે રિસીવ તને તો જો રૂપિયાના સિક્કા મોઢામાં નો નાખી દો ધ્યાન રાખજો ઝપટ બોલાવશે એ બાને આપી દો બધું બસ ચાલો હવે આપણે છે ને ઊંધિયાની રેસીપી ફટાફટ લઈ લઈએ બનાવવા માટે છે ને ભાઈ તેલ આવી ગયું છે અને એની અંદર બધી વસ્તુઓ હવે જાય છે સૌથી પહેલા તો હું નાખી દીધું રાઈ નાખી હા હિંગ નાખી દીધી અને હવે આપડા પાલકની અને ધાણાની ને લીલા લસણની ને વટાણાની ગ્રેવી કરી છે એ આપણે નાખશું આમાં તો જો ગ્રેવી પણ અંદર જાય છે ઊંધિયું આપણે ગ્રીન બનાવવાનું નક્કી કર્યું છે તો ગ્રીન ઊંધિયું રેડ કરતા ગ્રીન મને વધારે મજા આવે ખાવાની એટલે સોનલને મેં સ્પેશિયલ કીધું હતું કે તું ગ્રીન ઊંધિયું બનાવ છે ને બધી આદુ ને મરચી ને એવું બધું નાખી દીધું છે લચણ અંદર જો સ્વાદ અનુસાર છે ને મીઠું નાખી દીધું છે અને જોરદાર ગ્રીન લાગે છે હવે આમાં એક હળદર નાખવાની હોય કે ન નાખવાની હોય ને કોમેન્ટ કરજો આપણે તો નથી નાખવાની આ વખતે આની અંદર છે ને જો વટાણા નાખી દીધા છે કતારગામની પાપડી નાખી કે નહીં ગાઈઝ ઊંધિયામાં છે ને પાપડી એક ખાલી ઘટી છે પાપડી નથી એટલે મેં પાપડી નથી નાખવાના તો એવું છે ઈ નો મળ્યું પણ તોય છે ને આ મજા આવશે ઉત્તરાયણ છે ને એટલે સ્ટોક ખતમ થઈ ગયો છે કારણ કે
બધા શું છે ઓલા શેરીએ વેચવા વાળા ની હોય ને એને જ વધારે બધું ઉપાડી લીધું છે માર્કેટમાંથી. ચણાના લોટની જે ગોળીઓ ને એવું બધું બનાવ્યું હતું ને ભાઈ મસ્ત મજાનું નાખી દીધું છે અને આ રીતના અમારું ઊંધિયું રેડી થઈ ગયું છે. થઈ ગયું ને રેડી? પાણી નાખીને ઘડીક રહેવા દેશું. તો આની અંદર પાણી નાખશું પછી શું નાખશું? ઘડીક રહેવા દેશું. ઘડીક આમનામ સડવા દેવું પછી શું નાખવાનું છે? પછી સિંગનો ને એનો થોડો ભૂકો છે એ થોડુંક નાખશું. તલ સિંગ દે. તો તલ સિંગનો ભૂકો નાખી દીધો. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જો જમવા બેસી ગયા છે ભાઈ. જમવામાં આજે ફૂલ એક્સાઇટમેન્ટ છે કારણ કે સોનલે ઊંધિયું બનાવવું છે. કેટલા ટાઈમ પછી મેં ખાધું છે મને યાદ નથી. તો જો આ ઊંધિયું બનાવીને અહીંયા રોટલી બનાવવા ઉપર લાગી ગયા છે. કેવું બન્યું છે ભાઈ ઊંધિયું? ઊંધિયામાં તો એવું છે આપણે ક્યારે બહાર ખાધું નથી ને કેટલા ટાઈમ થી ખાધું ન એટલે ટેસ્ટ ની કઈ ખબર ન હોય પણ આ મતલબ સારું બન્યું છે. શાક સારું બન્યું છે. જયભાઈ આવ્યા ને એટલે સ્પેશિયલ ઊંધિયું એને ખવડાવ્યું છે. ઊંધિયું ક્યાંનું ફેમસ છે? કોઈને નથી ખબર. તને ખબર છે? તને નથી ખબર? તને ખબર છે? કોઈને ગાઈસ ખબર નથી. જો રીસી વાટું ખીચડી બનાવી છે, સાથે છે ખમણ અને મસ્ત મજાનું મેનુ છે અને ઓલમોસ્ટ આજ ઊંધિયું બનાવ્યું ને એટલે બધાને બહાર જવાનું હતું. હે ક્યાંનું ફેમસ છે તો કે અમદાવાદનું સુરતનું હશે, ક્યાંનું હોય એ તો કોને ખબર. આમ તો સુરતી કહેતા હોય. આમ સુરતી ઊંધિયું કે ઓલા લોકો એમ કે અમદાવાદી ઊંધિયું એવું હશે. હવે હું હોય તો નથી ખબર. તમે લોકો કોમેન્ટ કરજો. ચાલો હવે જમી લઈએ. વલસાડનું તો ઉબાડ્યું હવે ભાઈ. તો સાથે જો બટર મિલ્ક છે ભાઈ. ચાલો છે ઉત્તરાયણ અને આજે છે ને ભાઈ બધું એન્ગેજમેન્ટની તૈયારી ચાલુ કરવાની છે આપણે. કારણ કે અત્યારે 3 વાગી ગયા છે. કાલ બધા શોપ બંધ હશે કદાચ સુરતમાં. એટલે છે ને આજે સિલેક્શન જે કરવાનું છે ને એ મેં 5 વાગે જાઉં. અત્યારે રિશિવભાઈના કપડાં લેવા જવાના છે ને કેમ અચાનક અત્યારે લેવાના છે? એમાં એવું છે જે આપણે કપડા બધા હતા એ રિશીને બધા પહેરાઈ ગયા છે. પહેરાઈ દીધા છે. નવા ફંક્શન આવે ને એટલે નવા પહેરવા આપણે એવું થઈ ગયું છે હે નથી એની પાસે એટલે લઈ આવી. જૂના તો છે પણ નવા પહેરાવા પડે. એકવાર પહેરાઈ ગયેલા હોય ને નો હાલે એટલે નવા પહેરાવા પડે હે ને. તો જઈ છી લેવા માટે. જોઈ છી ક્યાં જઈ છી, હું લઈને આવી છી બતાવશું. અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને જો એન્ગેજમેન્ટની છે ને જે જેન્ટ્સને ડીશ દેવાની હોય ને એ ડેકોર થઈ ગઈ છે. તો મારી એન્ગેજમેન્ટમાં તો હું આવ્યું હતું ને મને કાંઈ યાદ નથી અત્યારે. પણ અત્યારે જો આમાં શું છે, પરફ્યુમ છે, જેલ છે, સ્ક્રીન ગો છે. મારે આવ્યું હતું શેમ્પુ. ના ના અમે શેમ્પુ અમે ખાલી સ્પ્રે જ લીધા. કેમ અમે માથું નહોતું ધોતા? તમે તમારા હાઈફાઈ શેમ્પુ ને ગાઈઝ અમે માથું ધોતા હતા પણ શેમ્પુ નહોતા આવ્યા. દાંતીઓ નહોતો આવ્યો મારે. જો દાંતીઓ છે આમાં. અત્યારે કેવું થઈ ગયું ખબર? પેલા એન્ગેજમેન્ટમાં તમારી રીતના જે લેવું હોય ને એ હતું. અત્યારે દુકાન વાળા શીખી ગયા છે ભાઈ. આ કાર્ડ આવે, આ કાર્ડ માંથી તમે સિલેક્ટ કરવા મળો એવું હોય ને. હે આખું શું કહેવાય પેકેજ જ રાખે એ લોકો. આ કપડા હતા 2 જોડી અને બેલ્ટ હતો. બેલ્ટ આપણે હતો. તો આવું બધું છે એન્ગેજમેન્ટની ખરીદી. આ જેન્ટ્સની છે. લેડીઝની તો તમને ક્યારે બતાવશું? એવું હોય તે બતાવશું. જય છે ને અમદાવાદ ગયો ને ભાઈ તો બધી હાઈફાઈ કપડાની ખરીદી કરવા મળ્યો છે. હજી અમે બધા અહીંયા લોકલ. હે એવું ન હોય, મોટો ન હોય. આમાં શું હોય કોલેજ ગ્રુપમાં બધું તમે પહેરી શકો. પછી અમુક ટાઈમે મારી જેમ લગન બગન થઈ જાવ ને જે હોય હાલશે ઈ કે એમ. હા ટ્રેન્ડમાં હાલે. બાકી અમારી હગાઈ ને એવું નહોતું થયું ને તે અમે ફૂલ ટ્રેન્ડમાં જ હાલતા. જે ટ્રેન્ડ આવ્યો હોય ને લઈ આવતા. આ બધું કરી લેતા. તો આ જયભાઈ કોરિયન પેન્ટ લાવ્યા છે. આમાં શું ખાસિયત હોય કોરિયન? લીલન છે એમ ને? એવું છે એમ ને? તો રિશી વાટું અમે કોરિયન જ લાવ્યા. આપણે નો લાવ્યા? અમે કોરિયન જ લાવ્યા રિશી વાટું. અમને કઈ કપડામાં ખબર નહોતી પડતી પણ અમે લાવ્યા કોરિયન જ. તે બોલો હમણાં બતાવું તને રિસીવ નું જે લાવ્યા ની શું કહેવાય ની ક્યાં મૂક્યું છે. હાલો ઉપરથી લઈને આવું નીચે. રિસીવ માટે છે ને ભાઈ જે જોડી લાવ્યા હતા ને એવું ન હોય. એને કોઈ કપડા ધોઈ દેવા વાળું હોય અત્યારે. અને અમે તો શું હોય મેલું હોય તો દે જાય સાંજે ધોવાના જ છે. તો જો આ બાજુ છે ને રિસીવ માટે કોરિયન કપડા લઈને આવ્યા. કોરિયન કહેવાય શું કહેવાય એ બધા કહેજો. તો જો આ રીતના જોડી લઈને આવ્યા છીએ. 3 પીસ છે અને આ એનું હેઠેનું જીન્સ આખી પેર લીધી છે. કેવી લાગી પેર? હે રિસીવ ને છે ને ઓલા નાના છોકરાના રોહિત ને નાના છોકરાના લાઇટ કપડા હોય ને એ ફૂલ ગમે.
પણ લાઇટ કપડા એટલા બધા સારા ન લાગે તે મને તો ગમે આવો કલર. મને છે ને પોપટી ગમ્યો હતો, પણ સોનલ આરે હતી એટલે લેડીઝ ને પિંક ગમે એટલે એને પિંક લીધો, સમજ્યા? ક્યાંય હારો જ છે. પણ આ ઈ એંગેજમેન્ટમાં પહેરાય એવો નહોતા. એંગેજમેન્ટમાં ગમે કે પ્રસંગમાં પહેરે તો હાલી ફરવા જાય ને એવો કલર હતો ઈ. અને 3 પીસમાં આપણે પહેરાવશું, બટન ખુલ્લા રાખશું અને અંદર ટી શર્ટ હે ને. હા, મોટા લીધા છે પછી હાલશે. સાંજના છે ને વાગી ગયા છે અત્યારે 9 અને ખાઈ પીને ફ્રી થઈ ગયા, પણ મમ્મી લોકોની ફ્રી થતા નથી ગાઈ. હમણાં બહુ ટાઈમ થી બહુ કામ રહી છે ને એવું મમ્મી. હોય તમારે બધાને ખા કરવું હોય એટલે આમાં બનાવવું ન પડે. અમે નહીં ખાઈ આ હા, તો તમારે હાટું છે ય નહીં. એવું છે. ખાશે ને મમ્મી ખાહે ને જે નથી ખાધું ને ત્યાં સુધી ખાહે ને તો એક જગ્યાએ 2 લાડુ ખાઈ જાય છે. એવું છે. તો જો રાજગરાના છે ને ભાઈ લડ્ડુ બનાવે છે, એમાં રાધિકાનો હાથ છે, કારણ કે કાલે ઉત્તરાયણ છે તો લડ્ડુ બડ્ડુ તો ખાવામાં આવશે અને મમ્મી. પતંગ તો નહીં સગાઈ પણ લડ્ડુ તો ખાવું કે નહીં? હા, બધું ખવાય પતંગ પતંગ નો ઉડાડાય, બધું ખવાય એવું કઈ ન હોય. જેને શોખ હોય એને ઉડાડવા દેવાના. તો એમાં જ હોય. આપણે ઉડાડીશું 1-2 પતંગ. તો ઉડાડી કે નહીં હો, આપણે હવે કેવું થઈ ગયું ખબર? પતંગ ઉડાડવા જેવા છે ને મમ્મી, તો ધાબુ છે ને નાનું થઈ ગયું, ઉપર સોલાર લાગી ગયું કે નહીં. હા. અને ઓલા પણ આપણે પેલા રહેતા ને ધાબુ બહુ માણસો મોટું. જાજા ને ધાબુ હા. જાજા જતા ને. હા, માણસો જાજા હતા ને ધાબુ મોટું હતું હે ને. નહીં ધાબુ નાનું હતું ને માણસો જાજા હતા. હા, માણસો જાજા હતા. સૌથી ઊંચામાં ઊંચું આપણું ધાબુ હતું, ત્યાંથી અમે પતંગ ચગાવતા, બહુ મજા આવતી. ચાલો ગાઈઝ હવે જોઈશું. આવી ગયા છે આપણે ભાગોળ શોખ, અને અત્યારે જોઈ લો પતંગની ખરીદી કરવા માટે સુરતી લાલાઓ નીકળી ગયા છે. હવે આપણે છે ને બધી જગ્યાએ જઈએ અને જ્યાં જ્યાં સારા વિઝ્યુઅલ હોય ને કેપ્ચર કરીએ, તમને બતાવીએ કે ભાઈ ડગ્ગરવડમાં શું છે. બાકી તો અહીંયા નજારા પતંગ ચગાવવા મળે ને તો એવું લાગે કે ભાઈ ઉત્તરાયણ જ છે. હે ગોગલ્સ નથી લેવાના તમારે કોઈને? હા, જોઈ છે. રમકડા લેવાના તો છે જ, આપણે થોડા ખારા મળી જાય દેશી વાટું. અહીંયા નથી ને ઓલી બંદૂક, અહીંયા છે. હાલો તો પૂછ્યું, હાલો અહીંયા છે ને ઓલી લાઈટ વાળી બંદૂક છે આપણે લેવાની. ચાલો અંકલ ને પૂછ્યું શું ભાવ છે અહીંયા? પપુડા જ લાગે છે ખાલી, નથી. ભાઈ મફત ની મજા. ક્રિસનું માસ આવી ગયું છે, પણ આપડા કાંઈ કામનું નથી. નહીં સુનના. ચલો આગે બઢો. પતંગમાં ભીડ જોઈ લો તમે. આજે બધી પતંગ પૂરી થઈ જવાની છે. આ રીતના ભીડ છે. હા, એવું હોય. અહીંયા બોબિન સસ્તા મળે એમ ને? હા, સસ્તા મળે. બાકી જો હે ઘણા નહીં. અમે જયદીપ લેવા આવ્યા હતા એકવાર. જો પતંગની ખરીદીઓ ચાલુ થઈ. અહીંયા જો ભગવાન દાસ પતંગ ભંડારમાં જો ભીડ, બે બાજુ ભગવાન દાસ. ઓરિજિનલ કોણ છે કોને ખબર, બધી જગ્યાએ ભગવાન દાસ જ વેચ્યું છે. બાકી જો સિંહ બીના મોઢા જોઈ લો તમે, જોરદાર છે. વાહ ભાઈ વાહ, આપણે જે જોતું છે એ મળતું નથી એવું છે. ચાલો ધીરે આગળ વધવી. તો જો કાલે ઉત્તરાયણ છે ને, હજી સુધી તો દોરી ખોવાય છે. ફાળકા હોતી લઈ લેવાની છે. શું સવારે ભીની હા સ્ટેન્ડ હોતી. ભાઈ સોનેરી ફાફડો જાય છે. પહોંચી ગયા છે અને અહીંયા જો બધા પતંગ વળી ખરીદી કરવા માટે આવી ગયા છે. અને પતંગ અહીંયા તમે લઈ લીધા પછી ઉપર હાચવીને લઈ જવાની ભાઈ, ઘર ફાટી જાય. પબ્લિક જોવો ખાલી. કાઇટ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય જોરદાર કાલે. જોઈ લો ભાઈ, વ્હાઈટ પંજો, કાગડી છે ને ભાઈ, ટ્રાફિક લડ્ડુ આવી ગયા છે. મોટલા પતંગ આવી ગયા છે ભાઈ. સોનેરી નો પંજો ઉપાડ્યો છે પેલા ભાઈ. જોઈ લો, જે આપણે ડગ્ગરવડની મેન શેરીમાં આવી ગયા છીએ. અહીંયા તમને છે ને ભાઈ એક દુકાન પતંગોની જોવા મળશે. જોઈ ને ભાઈ, જોરદાર પતંગો. બીજો મોટલો સોનેરી પતંગ આવી ગયો છે. પતંગ આવી ગયા છે ને. હવે જો ફેવરિટ આપણી ઈડલી ખાવા આવ્યા છે. મસ્ત મજાની જો ઈડલી આવી ગઈ છે અને બધા ભાઈઓ બેસી ગયા છે ઈડલી ખાવા માટે. જયભાઈને આજ સુરતની ઈડલી ટ્રાય કરાવવાની છે. કેવી છે? સારી છે. તો ચાલો ઈડલી ખાઈએ ને ઘરે. એનો તમે જે બ્લોગ જોયો ને કાલ સાંજનો હતો, અને કાલ સાંજે છે ને ભાઈ ત્યાંથી આવ્યા ને 12:30 વાગી ગયા છે. ફોનની બેટરી હાવ લો થઈ ગઈ હતી,
તો બ્લોગનો એન્ડ કરવાનું રહી ગયું હતું, એની સાથે છે ને આજે બ્લોગ એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ ન કર્યું સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.